જાલોદ નગરમાં સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા ભવ્ય ભજન સંધ્યા યોજી 2025ના આગમનને વધાવ્યું। 31 ડિસેમ્બર 2024ના વિદાય તેમજ નવા બદલાતા કેલેન્ડર વર્ષ 2025ને આવકારવા માટે જાલોદ નગરની હિન્દુ ધર્મ સમિતિ દ્વારા ભરત ટાવર પર ભવ્ય ભજન સંધ્યા યોજી હતી। બદલાતા કેલેન્ડર વર્ષને આવકારવા માટે સનાતન સંસ્કૃતિ તેમજ ભારતીય પરંપરા મુજબ ભજન કીર્તન કરી નગરનું વાતાવરણ ભક્તિમય કર્યું, જેથી દરેક ભારતીય પોતાનો મૂળ ભારતીય અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા જ ઉત્સવ ઉજવે। સમગ્ર વિશ્વમાં બદલાતા કેલેન્ડર વર્ષની ઉજવણી કરતા હોય છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ પંચાગ મુજબ ચૈત્ર મહિનામાં શરૂ થાય છે। હિન્દુ નવ વર્ષને ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસ ગુડી પડવો, ચેટીચંદ જેવા ઉત્સવ થકી હિન્દુ નવ વર્ષ ઉજવવામાં આવે છે। હિન્દુ ધર્મ સમિતિ દ્વારા રાત્રિના 9 કલાકે ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી કેલેન્ડર વર્ષ 2024ને વિદાય આપતા ભજન કીર્તન કર્યું હતું। આજની ભજન સંધ્યામાં મહિલાઓની ભજન મંડળીએ 2025ના આગમનને વધાવવા ભજન કીર્તનમાં ભાગ લીધેલ। આજની રાત્રિ યોજાયેલ ભજન સંધ્યા રાત્રિના 2 વાગ્યા સુધી ચાલી હતી। કેલેન્ડર વર્ષ મુજબ રાત્રિના 12 વાગ્યા પછી 2025 લાગતા તેના આગમનને વધાવવા દેશભક્તિના ભજનોની રમઝટ જામી તેમજ રાત્રિના 2 વાગે 2025ના આગમનને વધાવવા મહાઆરતી પણ કરવામાં આવી હતી।